રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। બેલાઓ છે ભાંગીને ભૂકો થઈ જાય તેવી પરિસ્થિતિમાં છે। રેતીની અંદર ધૂળ છે, કાંકરી જે ગુણવત્તાની વાપરવી જોઈએ કાંકરી વાપરવામાં આવતી નથી અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે। પરંતુ આ તંત્ર મૌન સેવીને બેઠું છે ત્યારે સરકારશ્રીને અમારી વિનંતી છે કે વિજિલન્સ તપાસ કરાવી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે। અત્યારે જે કામ ચાલે છે ને ઘણા વર્ષો પછી કામ ચાલુ કર્યું છે તો એટલો ભ્રષ્ટાચાર છે કે તંત્ર કે કોઈ પણ ધ્યાન દેતું નથી। બેલાની ગુણવત્તા, રેતીની ગુણવત્તા, સિમેન્ટની ગુણવત્તા બધામાં ભ્રષ્ટાચાર છે ને એટલો ભ્રષ્ટાચાર છે કે અમે પણ જોઈને એમ થાય લાગે ના ના ખરેખર આમાં ભ્રષ્ટાચાર ન થવો જોઈએ। શું તમારી માંગણી છે? મારી એ જ માંગણી છે કે ના ના સારી ગુણવત્તાનું કામ થાય ને જો કઈ ખરાબ ગુણવત્તાનું કામ કર્યું હોય તો તોડી જે તે કોન્ટ્રાક્ટર કામ કરતો હોય એની ઉપર રિકવરી લે ને એક અંતિમ વિષયનો કહેવાય એ વિષયમાં કહેવાય કે જે હિન્દુ ધર્મમાં આવે છે એને સારી ગુણવત્તાનું કામ થાય એવી મારી માંગણી છે।